યુનિક એકેડેમીના ટીચર્સ ડેસ્કની અંદર આપ સૌનું સ્વાગત છે. સોશિયલ સાયન્સની એક્ઝામ્સ નજદીક આવી રહી છે અને એની અંદર સ્ટુડન્ટ્સે કઈ રીતે પ્રિપરેશન કરવી જોઈએ, પેરેન્ટ્સે શું કરવું જોઈએ અને કઈ રીતે ગાઈડન્સને ફોલો કરવું જોઈએ, એના માટે આપણે યુનિક એકેડેમીના ફેકલ્ટી જે 25 વર્ષથી યુનિક એકેડેમીની અંદર ભણાઈ રહ્યા છે એ બિંદેશ સરનું આપણે સ્વાગત કરીશું. સોશિયલ સાયન્સની એક્ઝામ નજદીક આવી રહી છે અને ઘણાય પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને ખ્યાલ નથી આવતો કે એક્ઝામ્સ નજદીક આવે છે ત્યારે શું કરવું. તો એ પેરેન્ટ્સને તમે કઈ રીતે ગાઈડ કરી શકો? પેરેન્ટ્સ માટે અને વિદ્યાર્થી માટે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે મારી દ્રષ્ટિએ હું એવું કહીશ અને ખાસ પેરેન્ટ્સને વિનંતી કરીશ કે ભાઈ જ્યારે પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે સૌથી પહેલાં તમે જે બાળક માટેનો એક્ઝામનો પરીક્ષાનો જે ડર છે, ડર નથી પણ ખરેખર એક ડરનો જે હાવ હોય છે ઘરમાં, અને એના કારણે બાળક પેનિકમાં આવી જતું હોય છે, પેરેન્ટ્સ પણ પેનિકમાં આવી જતા હોય છે, માહોલ એવો બની જાય છે. હા, માહોલ એવો બની જાય છે. ખરેખર પરીક્ષાનો એવો ડર રાખવાનો વિદ્યાર્થીઓએ જરૂર નથી અને વાલી તરીકે તમે પેરેન્ટ્સ તરીકે બાળકને ખરેખર એને અત્યારે પ્રોત્સાહિત કરવાની જરૂર હોય છે. એટલે સૌથી પહેલાં તો હું પેરેન્ટ્સને મિત્રોને કહીશ કે બાળક જે આ એક્ઝામ આપવા જઈ રહ્યો છે એમાં કોઈ ચિંતા કર્યા વિના, બાળકોને પણ કહીશ કે કોઈ પણ પ્રકારનો એવો ડર રાખ્યા વિના તમે શાંતિથી જે બાકીના દિવસો છે તમારી પાસે એની તૈયારીમાં લાગી જાઓ. અને ખાસ હું બાળકોના પેરેન્ટ્સને એક વિનંતી કરીશ. આમ તો તમે જાણો જ છો કે ભાઈ અત્યારે એક ખાસ સામાજિક પ્રસંગોનો પણ સમય છે, એટલે અને બીજું અત્યારના બાળકો એક બહારનું ખાસ ફાસ્ટ ફૂડ ને એવું લગભગ ખાતા હોય છે. એટલે શું થાય છે કે જે પરીક્ષાનો સમય નજીક છે ત્યારે જો આવું કંઈક બહારનું બિન આરોગ્યપ્રદ જો ખોરાક એ લે છે અને એવા સમયે જો હવે ઓછા દિવસોમાં એ બીમાર પડે છે કે કોઈ એનો પ્રોબ્લેમ ઊભો થાય છે નાના મોટા, તો અત્યારે સૌથી બાળક માટે જરૂરી બને છે કે આ સમયનો સદુપયોગ. જ્યારે આવી જો આપણે ઈચ્છતા નથી પણ જ્યારે બાળક આવું બીમાર પડે પરીક્ષા સમયે તો એનો જે વાંચવાનો સમય છે એ બગડે છે, એ એનું જે મોટું નુકસાન એને પરીક્ષા ભોગવવું પડતું હોય છે એ બહુ મોટું નુકસાન હોય છે. એટલે હું પેરેન્ટ્સને વિનંતી કરીશ કે ભાઈ તમે આવા કોઈ સામાજિક પ્રસંગોમાં ના છૂટકે જવું પડે એવું હોય તમે જાઓ, પણ બાળકનો વિશેષ આગ્રહ ન રાખો અને કદાચ બાળકને પણ જવું પડે તો એની હાજરી પૂરતું એનું એ કરો અને બને ત્યાં સુધી એને ત્યાં બહારનું મતલબ આવા પ્રસંગનું કે હા એવું ખોરાક ના આપો જેથી એનું પરીક્ષા ટાઈમે આવો કોઈ પ્રોબ્લેમ આરોગ્યને લગતો ના થાય અને વધુ સારી તૈયારી કરી શકે. બચ્ચાઓ એક્ઝામ્સ જ્યારે આવે છે એની પહેલાંની તૈયારી જે હોય છે એ કઈ રીતે સોશિયલ સાયન્સની અંદર કરી શકે? હું તો તમારા પ્રશ્નના જવાબમાં એવું કહીશ કે છેલ્લા 2-3 વર્ષથી જે સરકારની નવી આ જે શિક્ષણ પદ્ધતિ આવી છે એમાં ધોરણ 10ના બાળકો માટે જે ખાસ કરીને પેપર પદ્ધતિમાં જે ચેન્જ આવ્યો છે એના કારણે હું SS જેવા વિષયમાં તો એવું કહીશ કે કદાચ બાળકને ફેલ થવું હોય, ધોરણ 10ના વિદ્યાર્થીને સામાજિક વિજ્ઞાનમાં ફેલ થવું હોય તો મહેનત કરવી પડે. એટલે કહેવાનો અર્થ એવો છે કે એટલું સરળ છે મતલબ પાસ થવું, માત્ર બાળકે થોડુંક આયોજનપૂર્વક વાંચવાની જરૂર છે. સામાજિક વિજ્ઞાનમાં તો એટલી સરસ બેન આ પદ્ધતિ છે કે તમે જુઓ ને કે એક સામાન્ય સીધી વાત કરું સમજાવું કે 1 થી 7 પાઠ ઇતિહાસના છે. જો બાળક વધારે નહીં ખાલી આ 7 જ પાઠ આખું વર્ષ એને વાંચ્યા હોય, મોઢે કર્યા હોય તો એ બોર્ડની એક્ઝામમાં 36 માર્કના ક્વેશ્ચન એમાંથી પૂછાતા હોય છે. તો ઇઝીલી 26 માર્ક એને પાસ થવા માટે લાવવાના હોય. ખાલી ઇતિહાસ એને આવડે છે તો પણ 26 માર્ક આવી જશે. એવું જ છે ભૂગોળમાં, એવું જ છે અર્થશાસ્ત્રના ચેપ્ટરમાં કે ભાઈ 5મો પાઠ છે, 10મો પાઠ છે, 17મો પાઠ છે કે જેની અંદરથી 4 માર્કના ક્વેશ્ચન જ પૂછાવાના છે. એક સામાન્ય સમજાય એવી વસ્તુ છે કે ભાઈ આ ચેપ્ટરમાંથી ઓલરેડી 4 માર્કના ક્વેશ્ચન પૂછાય છે તો બાળક 4 માર્કના ક્વેશ્ચન માત્ર આ 4-5 પાઠના મોઢે કરે છે તો એને વિભાગ ડીમાં જે 16 માર્કના ક્વેશ્ચન આવે છે એ 4 પ્રશ્નો આરામથી લખી જશે. બીજું સૌથી ફાયદો બાળકને એ છે કે એક જ પાઠના 2 ક્વેશ્ચન એ બોર્ડની એક્ઝામમાં વિભાગ ડીમાં પૂછાતા હોય છે. તો માની લો કે બાળકને અર્થશાસ્ત્રના ચેપ્ટર અઘરા પડે છે
તો એને ખ્યાલ જ છે કે ભાઈ 5મા પાઠના 2 ક્વેશ્ચન આવવાના છે, 10મા પાઠના 2 આવવાના છે, 17મા પાઠનો 1 આવવાનો છે, 20મા પાઠનો 1 આવવાનો છે, તો એને એક્ઝામમાં તો 4 જ લખવાના છે. તો એ 4 પાઠની જગ્યાએ માની લો કે એને 2 જ પાઠ મોઢે કર્યા છે તો પણ એ 16 માર્કનું સરળતાથી લખીને આવશે અને સારામાં સારા માર્ક્સ એ મેળવી શકશે. એટલે ખરેખર પરીક્ષાની તૈયારી માટે વધુ મહેનત કરતા સ્માર્ટ વર્ક જરૂરી છે. આ જ વસ્તુ પ્લાનિંગ જરૂરી. આ જ વસ્તુ 2 માર્કના ક્વેશ્ચનમાં છે. પહેલો પાઠ છે, બીજો ચેપ્ટર છે, બીજો પાઠ છે, 8મું ચેપ્ટર છે, 9મું ચેપ્ટર છે. ઓલરેડી બાળકને ખબર જ છે કે પેપર પદ્ધતિ પ્રમાણે જ ખબર પડે કે ભાઈ આ ચેપ્ટરના 2 જ ગુણના પ્રશ્નો પૂછાવાના છે. 3જો પાઠ છે, 9મો પાઠ છે, 11મો પાઠ છે, 8મો પાઠ છે, તો આના 3 ગુણના જ પ્રશ્નો. તમે બોર્ડની એક્ઝામનું જો ગુણ ભાણાંક જોશો ને તો ઓટોમેટિક જ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ પાઠના 3 માર્કના ક્વેશ્ચન પૂછાવાના છે. કે માની લો કે 6ઠ્ઠો પાઠ છે, 3જો પાઠ છે, 9મો પાઠ છે, 12મો પાઠ, 11મો પાઠ છે, તો આવા 5-7 પાઠ એવા છે કે જેમાંથી 3 માર્કના ક્વેશ્ચન પૂછાય છે. પ્રિપેરેશન અને પ્લાનિંગ સાથે આપણે સબ્જેક્ટ તો ભણી રહ્યા છે, રાઈટ, પણ એની સાથે કયા મટીરિયલ એ લોકો પ્રિફર કરી શકે? સ્ટુડન્ટ્સે કયા મટીરિયલને પ્રિફર કરવું જોઈએ? મટીરિયલ માટે હું એવું કહીશ, બાળકને આગ્રહ કરીશ કે પુસ્તક એ સારામાં સારું મટીરિયલ છે. બોર્ડની પરીક્ષાના અત્યાર સુધીના તમે બોર્ડમાં બધા પેપરો જોશો જૂના, તો ટેક્સ્ટ બુકમાંથી આઈ થિંક 100 માર્કનું ચોક્કસ પૂછાતું હોય છે. બાળકોને પણ હું કહું છું કે તમારે દરેક પાઠ, જે બાળકોએ ખાસ કરીને જે સ્માર્ટ બાળકો છે, કહેવાનો અર્થ કે જે સ્માર્ટ વર્ક કરતા હોય છે અને વધુને વધુ માર્ક્સ સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં 90, 95, 100 માર્ક્સ સુધી લાવતા હોય છે, એ બાળકોને ખાસ કહીશ કે ટેક્સ્ટ બુક તમારી જો વાંચેલી હશે તો કદાચ 1 પણ માર્કનું એવું તમને નહીં મળે બોર્ડની એક્ઝામમાં કે તમને નહીં આવડતું હોય એવું. અને એની અંદર સોશિયલ સાયન્સમાં મેઇન મેપનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. તો એ જે મેપ યાદ કરવું, ઘણા સ્ટુડન્ટ્સને એ મેપ્સ યાદ નથી રહેતા, તો એના માટે તમે કઈ રીતે હેલ્પફુલ ગાઈડન્સ આપી શકો? મેપમાં જે ભારતની બોર્ડર લાઈન છે, એ બોર્ડર લાઈનથી જે તમને પરીક્ષામાં સ્થળ પૂછ્યું છે એ કેટલે દૂર છે એ તમે કોર્નર પરથી યાદ રાખી શકો છો. દાખલા તરીકે એક્ઝામમાં પૂછાય ભાઈ ગીરનું અભયારણ્ય, તો તમારે ગીરનું અભયારણ્ય યાદ નથી રાખવાનું, પણ જ્યારે બાળક એવું યાદ રાખે છે કે ભાઈ ગુજરાતનો જે મેપ છે એના નીચેના ભાગમાં ગીરનું અભયારણ્ય છે, તો ઓટોમેટિક એને હંમેશા માટે યાદ રહેતું હોય છે. એવું નહીં કે ખાલી એક્ઝામ પૂરતું, એ કદાચ આજીવન એ સ્થળ નહીં ભૂલે. બીજું મેપમાં બાળકે ધ્યાન રાખવાનું છે કે હંમેશા થોડુંક મેપને સમજવાનો પ્રયત્ન કરો. જ્યારે તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે ભાઈ કોઈ ચોક્કસ ખનિજ માટે કે કોઈ વસ્તુ માટે એનું સ્થાન ક્યાં છે, તો સ્થાન મતલબ એનો અર્થ એવો થયો કે પર્ટિક્યુલર તમને સ્થળ પૂછ્યું છે. અને જો પરીક્ષામાં પ્રદેશ શબ્દ વાપરેલો છે તો એ પ્રદેશનો અર્થ એવો થાય છે કે એ કયા રાજ્યમાં આવેલો છે. તો એ જો બાળકને નથી ખ્યાલ આવતો તો પણ એ ભૂલ કરતો હોય છે કે ભાઈ કૃષિ ઉત્પન્ન કરતો કે ભાઈ ઘઉંનું ઉત્પાદન કરતો એક પ્રદેશ દર્શાવો, તો પ્રદેશનો અર્થ થયો રાજ્ય. જ્યારે કોઈ તમને એવું પૂછવામાં આવે કે ભાઈ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર અમદાવાદ દર્શાવો કે સ્થળ, તો અમદાવાદ, મુંબઈ આ સ્થળ છે. એટલે સ્થળ મતલબ કોઈ પરફેક્ટ તમારે પર્ટિક્યુલર સ્થાન બતાવવાનું છે. જ્યારે પ્રદેશ શબ્દ વાપર્યો હોય તો બાળકને ખ્યાલ આવવો જોઈએ કે આપણે આ જે કંઈ વિગત પૂછી છે રાજ્યમાં દર્શાવવાની છે. સાથે સાથે મેં તમને કહ્યું કે બાળકે ભારતના નકશામાં કયું સ્થળ કે સ્થાન એના કોર્નર લાઇનથી કેટલું ઉપર નીચે છે, ડાબી બાજુ, જમણી બાજુ છે, એને કઈ રીતે યાદ રાખે. દાખલા તરીકે હું તમને બીજું એક ઉદાહરણ આપીશ, ભાઈ દચ્ચી ગામ અભયારણ્ય છે, તો જમ્મુ કાશ્મીરથી ઉપરથી નીચે આપણે લાઈન દોરીએ છીએ, સાઈડમાં જે ભારતનું કોર્નર છે ત્યાંથી આડી લાઈન કરે છે, બંને જ્યાં છેદે છે ત્યાં એ પર્ટિક્યુલર તમને સ્થાન મળી જાય છે. અમદાવાદ છે તો ગુજરાતનો જે વળાંકવાળો વિસ્તાર છે ત્યાંથી તમે ઉપર જશો અને આ બાજુ ગુજરાતનો જે અખાત બાજુનો ભાગ છે ત્યાંથી તમે આડી લાઈન દોરશો, બંને એકબીજાને જે છેદશે ત્યાં તમને અમદાવાદ મળી જશે. તો બાળકને એ રીતે તેઓ યાદ રાખવામાં કહેવામાં આવે કે સમજાવવામાં આવે તો એ કદાચ એ સ્થળ કે એ જે કંઈ એની વિગત છે એને હંમેશા માટે યાદ રહી જતી હોય છે. એક્ઝામ્સ આવી રહી છે, રાઈટ, સ્ટુડન્ટ્સ એક્ઝામમાં બેસે છે, એના પછી કયો વિભાગ પહેલાં લેવો જોઈએ અને કઈ રીતે એક્ઝામ આપવી જોઈએ, પ્રોપર એનો તરીકો શું હોવો જોઈએ બચ્ચાનો? સામાજિક વિજ્ઞાનના વિષયનું જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અત્યાર સુધીના બોર્ડના પેપરોમાં મેં જે થોડું મારા અનુભવને આધારે મેં માર્ક કર્યું હોય
તો મેં તમને જેમ આગળ વાત કરી એ પ્રમાણે વિભાગ ડી જે છે એમાં વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન બહુ ઓછું હોય છે. ભલે મુદ્દાસર સવાલ છે પણ એને ઓછા પાઠના પૂછાવાના હોય છે. 4-5 પાઠ મોઢે કર્યા હોય તો એમાંથી ઘણા બધા 3-4 એને આવડતા હોય અને એ બાળક સારી રીતે લખી શકે. જે કંઈ કન્ફ્યુઝનવાળા સવાલો મેં અત્યાર સુધીના પેપરોમાં અનુભવના આધારે જોયું છે કે વિભાગ બીની અંદર એવા પ્રશ્નો ઘણા હોય છે કે બાળકને 2-3 આવડતા હોય, 2-3 ના આવડતા હોય, 1-2 એવા આવડતા હોય કે જેમાં અડધું આવડતું હોય, અડધું ના આવડતું હોય. ત્યારે બી વિભાગ મારી દ્રષ્ટિએ થોડું બાળક માટે લાગે આપણને કે ભાઈ 2 માર્કના પ્રશ્નો છે પણ એને થોડું કન્ફ્યુઝન એમાં વધારે હોય છે. એટલે બને ત્યાં સુધી હું સામાજિક વિજ્ઞાનની વાત કરતો હોય ત્યાં સુધી એ સી અને ડી વિભાગ એવા છે કે ભલે લાંબા પ્રશ્નો છે પણ બાળકને એ જો કદાચ એ મતલબ માની લો કે 6 લખવાના છે સી વિભાગમાં, ડી વિભાગમાં 4 લખવાના છે તો એમાંથી 4 આવડતા હોય, સી વિભાગની અંદર 6 સવાલ આવડતા હોય તો સરળતાથી એ વિભાગ પહેલાં લખશે. તો સાથે સાથે એ પણ હું જોડે કહીશ બાળકોને કે જ્યારે આવા તમે મોટા ક્વેશ્ચનોના પ્રશ્નો પહેલાં લખો છો, ઓલરેડી તમને આવડે છે, સારા લખો છો તમે, તો એને પરીક્ષામાં ખાસ કરીને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને પણ બાળકે આ ક્વેશ્ચન લખવાના છે. કારણ કે એ લાંબા પ્રશ્નો છે, તમારે પેપર સમય મર્યાદામાં પૂરું કરવાનું છે એટલે અને લગભગ થઈ જતું હોય છે કારણ કે એને જે વધારે આવડતું હોય એ વધારે સારી રીતે લખતું હોય છે બાળક. ઘણા સ્ટુડન્ટ્સની આદત હોય છે, એક ટેવ હોય છે કે એક્ઝામ પતી જાય છે એના પછી એક્ઝામ પેપર સોલ્વ કરવા બેસે છે. તો શું એ સોલ્વ કરવું સાચું છે? કારણ કે એનાથી કોન્ફિડન્સ બી કદાચ ડાઉન થાય છે અને કઈ કઈ વસ્તુ એક્ઝામ પછી ધ્યાનમાં રાખવી જોઈએ? હા, એક સૌથી સારી વાત એટલા માટે છે કે બાળકનું મન ચંચળ છે. આપણે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થયેલા છીએ અને અત્યારે ભલે આપણે એક શિક્ષણનું કામ કરીએ છીએ પણ બાળકનું મન ચંચળ છે. એટલે શું થશે, વિશેષ કરીને ક્યારે આવું બનતું હોય છે કે જ્યારે બાળકનું પેપર થોડું સારું ગયું હોય, એને કોન્ફિડન્ટ હોય એટલે ઘરે જઈને પણ ચલો પેપર સોલ્વ કરીએ, કેટલા સાચા પડ્યા, ખોટા પડ્યા, અને એ કરતું જ હોય છે બાળક. મિત્રોને કોઈ બેનપણી છોકરીઓ હોય તો પોતાની સહેલીઓને ફોન કરીને પૂછે તે આમાં શું લખ્યું, આમાં તે કેટલું આવડ્યું ના આવડ્યું. તો એના માટે હું એવું કહીશ, બાળકોને વિનંતી કરીશ, પેરેન્ટ્સને પણ કહીશ કે બાળકને હું એવું માનું છું કે બાળકે કમસે કમ પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી પેપર સોલ્વ ન કરવું જોઈએ. એટલા માટે કે ઘણીવાર બેન એવું બની જતું હોય છે કે જ્યારે બાળકનું પેપર સોલ્વ કર્યા પછી જ્યારે એને સાચા જવાબ જુએ છે ત્યારે એને ખ્યાલ આવે કે મારા આટલા વિકલ્પ ખોટા પડ્યા કે કંઈક વધારે ખોટું પડ્યું, મારા 2 સવાલ ખોટા લખાઈ ગયા. ત્યારે એને ઓછા માર્ક્સ આવવાનું જે અંદર ભય ઊભો થતો હોય છે એના કારણે એના પછી આવનારા જે બાકીના પેપરો છે, જે નેક્સ્ટ પેપરો એને આપવાના છે એમાં એનું થોડુંક રિઝલ્ટ બગડે કે એને તૈયારી કરવાનો મૂડ ના આવે. થેન્ક યુ સો મચ સર, તમારું ગાઈડન્સ આઈ હોપ સો બધા સ્ટુડન્ટ્સને ઘણું કામમાં આવશે. અને હું બધા સ્ટુડન્ટ્સને બી કહેવા માંગીશ કે એક્ઝામ્સ નજદીક આવી રહી છે અને યુનિક એકેડેમી તરફથી બધાને ઓલ ધ બેસ્ટ. સારી રીતે એક્ઝામ પતાવીને આવો અને જે સરે તમને ગાઈડન્સ આપી છે અને જે ટિપ્સ આપી છે તમે એને ફોલો કરશો તો શ્યોરલી તમારા ઘણા સારા માર્ક્સ આવશે સોશિયલ સાયન્સમાં. અને આઈ હોપ સો આ પોડકાસ્ટ તમારા પ્રિપરેશનમાં તમને ઘણું કામમાં આવે. ફાઇનલી ઓલ ધ બેસ્ટ બધાને એક્ઝામ્સ માટે. થેન્ક યુ સો મચ.